નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમે તોફાન મચાવ્યું અને છેલ્લા 24 કલાકમાં તો ગુજરાતમાં 15 થી 16 ઇંચના વરસાદ પડ્યા છે અને હજુ મિત્રો સંકટ ટળ્યું નથી, કારણ કે આગામી દિવસો તો ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર રહેવાના છે, જેમાં 20 અને 21 તારીખ ગુજરાત રાજ્ય ઉપર આનાથી પણ ખતરનાક વરસાદની અપડેટ સામે આવી રહી છે। જ્યાં મિત્રો આંકડાઓ વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ ગઈકાલે આવ્યો, જેની વચ્ચે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ જે છે તે જુનાગઢ જિલ્લાના સૂત્રાપાડામાં નોંધાયો, 13 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે મિત્રો જુનાગઢ જિલ્લાના બીજા પણ ઘણા બધા તાલુકાઓ જેમ કે વેરાવળ લાગુના વિસ્તાર, ઉમરગામ, ગીર ગઢડા લાગુના વિસ્તારોમાં પણ 5-5 ઇંચના વરસાદ પડ્યા છે। તો બીજી તરફ મિત્રો ઉત્તરીય ગુજરાતમાં અરવલ્લી અને ડીસા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે 4-4, 5-5 ઇંચના વરસાદ પડ્યા છે। બાકી મિત્રો જોઈએ તો દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ છેલ્લા 5 થી 6 કલાકની અંદર જે છે તે વરસાદ સારો પડી ગયો છે, 6 ઇંચ જેટલો પડી ગયો છે। અને બાકી મિત્રો 1-2 ઇંચના વરસાદો તો 50 જેટલા તાલુકાઓની અંદર પડ્યા છે। ટૂંકમાં છેલ્લા 24 કલાક ગુજરાતમાં મેઘરાજાએ મિત્રો જે છે તે છૂતરા કાઢ્યા છે અને હવે પછીની કલાકો તો આનાથી ભારે રહેવાના એંધાણ, કારણ કે મહારાષ્ટ્રમાં મિત્રો અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે અને એ જ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવેલી છે, જેથી હવે મિત્રો જે છે તે 20 અને 21 તારીખ દરમિયાન ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે મેઘરાજા જે છે તે તાંડવ સાથે તૂટી પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત સરકારે મોટા આદેશો આપી દીધા છે। 8,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ ફાળવી દેવામાં આવ્યું છે। તો જો તમે ગુજરાતમાં રહો છો તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વર્ષ 2025 માટે 822 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે વિકાસ પથ યોજના અંતર્ગત। હવે મિત્રો આ રૂપિયા ક્યાં ક્યાં વાપરવામાં આવશે તેની વાત કરીએ તો સૌથી પહેલા તો અત્યારે ચોમાસું છે, રોડ રસ્તાઓ વિખેરાઈ ગયા છે, તૂટી ગયા છે, તેને વાપરવામાં આવશે ત્યાં રૂપિયા, એટલે કે 21 જેટલા રોડ રસ્તાઓ, કુલ 233 કિલોમીટરની લંબાઈના જે મિત્રો રસ્તાઓ છે તેમને અદ્યતન બનાવવામાં આવશે। રસ્તાઓ મિત્રો પહોળા કરવા માટે આ પૈસા વાપરવામાં આવશે, રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવામાં, ફૂટપાથ બનાવવા માટે, બસ બે રેલિંગ બનાવવા માટે અને સેફટી જેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે। એટલે કે મિત્રો રસ્તાની હાલત અત્યારે કફોડી છે, તો આ રસ્તાઓ સુધારવા માટે, રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે, ફૂટપાથ બનાવવા માટે 800 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવવામાં આવ્યું છે, જે ગુજરાતની અંદર જે છે તે પર્યાવરણમાં પણ સુધારો કરશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે તમારે બધા પ્રૂફ, બધા જ ડોક્યુમેન્ટ એક કરવા પડશે। મોટા સમાચાર, જ્યાં મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પ્રૂફ છે, એવા મિત્રો ડોક્યુમેન્ટ્સ છે, તો આ સમાચાર ખાસ કામના રહેશે, કારણ કે હવે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડને મુખ્ય પ્રૂફ ગણવામાં નહીં આવે, માત્ર જન્મ તારીખના દાખલાને જ ગણવામાં આવશે અને તે લઈને તમારે વસ્તુઓ પણ અપડેટ કરાવવી પડશે, બધા પ્રૂફ એક કરાવવા પડશે। જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। એટલે કે તમારું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે, તેના ઉપર જે માહિતી, જે ઇન્ફોર્મેશન લખેલી હશે તેને માન્ય ગણવામાં નહીં આવે, માત્ર તમારા જન્મ તારીખના દાખલામાં, જન્મ તારીખના પ્રમાણપત્રમાં જે નોંધાયેલી જન્મ તારીખ હશે એ જ સાચી ગણવામાં આવશે। તો જો મિત્રો તમારા જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખની ઇન્ફોર્મેશન છે, જે માહિતી છે, એ જ માહિતી સાચી ગણવામાં આવશે, તો એ જ માહિતી તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં પણ કરાવી લેવાની રહેશે, કારણ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જે જન્મ તારીખ હશે તેને સાચી માનવામાં નહીં આવે, જન્મ તારીખના દાખલામાં હશે એ જ જન્મ તારીખ બધા જ તમારા અન્ય પ્રૂફમાં પણ હોવી જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં બેરોજગારી લગાતાર વધી રહી છે। એક મોટો ચિંતાનો વિષય ગુજરાતમાં જોવા મળ્યો, જ્યાં મિત્રો વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની અઢળક તકો જે છે તે રહેલી છે તેવી ગુલબાગો ફૂંકાઈ રહી છે। એટલે કે મિત્રો ગુજરાતમાં જે છે તે વાતો તો ઘણી બધી ઉછળી રહી છે કે ઘણી બધી રોજગારીની તકો છે, ગુજરાત વિકસિત રાજ્ય છે, ગુજરાત આગળ વધી રહ્યું છે, પરંતુ પાછળની પરિસ્થિતિ શું છે, ગુજરાતમાં કેટલી બેરોજગારી વધી રહી છે તે લઈને મિત્રો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે જાણવો ખૂબ જરૂરી। તમને જણાવું તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મની સંખ્યા છે તે ખાસ કરીને બેકારીનું વાસ્તવિકતા જણાવી રહ્યું છે, કારણ કે તલાટીની 2380 જગ્યાઓ માટે નોકરી મેળવવા માટે અત્યાર સુધી 4 લાખથી વધારે અરજીઓ મળી છે। જ્યાં મિત્રો એક તલાટી પરીક્ષાની ઉમેદવારી માટે ફોર્મ ભરવાના હતા, જેમાં અંદાજિત 2500 લોકોને નોકરી મળવાની હતી, તેની સામે 4 લાખ અરજીઓ મળી છે, 4 લાખ ફોર્મ ભરવામાં આવ્યા છે। હવે તમે વિચારી શકો કે 2500 લોકોને નોકરી મળવાની હતી, તેમાં જો 4 લાખ લોકો ફોર્મ ભરી રહ્યા છે, તો આનાથી ખબર પડે કે દેશમાં લાખો લોકો જે છે તે બેરોજગાર
છે, નોકરી શોધી રહ્યા છે અને એમની પાસે ગુજરાન ચલાવવા માટે નોકરી નથી. એક જગ્યા માટે મિત્રો સરેરાશ 200 ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં સામે આવ્યા અને મિત્રો આંકડાઓ જણાવે છે કે ગુજરાતમાં બેરોજગારીનું સ્તર વધી રહ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધું. જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ખાસ આ સમાચાર જોઈ લેજો. જ્યાં મિત્રો ગૂગલ પે, ફોન પે કે પેટીએમ નો ઉપયોગ કરી રહ્યો છો, તમે પણ મિત્રો વસ્તુઓ ખરીદીને ઓનલાઈન પૈસા આપો છો, ઓનલાઈન પેમેન્ટ કરો છો QR કોડ UPI ના માધ્યમથી, તો મિત્રો તમને મોટા સમાચાર આવ્યા છે. કારણ કે થોડા દિવસ પહેલા આવી ચર્ચાઓ ચાલતી હતી કે હવે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું મુશ્કેલ પડશે, ભારે પડશે, કારણ કે એના ઉપર TDS ટેક્સ લગાવવામાં આવશે. વારંવાર મિત્રો ચર્ચા થતી હતી UPI પેમેન્ટ ઉપર ચાર્જ લાગવામાં આવશે, પરંતુ સરકારે ફરી સ્પષ્ટતા કરી છે અને ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે તેવી જાહેરાત કરી છે. નાના રાજ્ય મંત્રી પંકજભાઈ ચૌધરીએ મિત્રો લોકસભામાં જણાવ્યું કે કાયદા મુજબ બેંકો કોઈ પણ ચાર્જ વસૂલ નહીં કરે. CBDTએ પણ મિત્રો UPI અને રૂપે ડેબિટ કાર્ડની ફી પેમેન્ટ મોડ જાહેર કરી અને મિત્રો જણાવવામાં આવ્યું કે સરકાર 2021 થી લઈને 2025 દરમિયાન 8,730 કરોડનું પ્રોત્સાહન આપી રહી છે. ટૂંકમાં તમને સમજાવું સરળ ભાષામાં, તો જો તમે UPI વાપરો છો જેમ કે ગૂગલ પે, ફોન પે કે પેટીએમ, તો ઓનલાઈન પૈસા તમે જે છે તે મિત્રો પેમેન્ટ કરી શકો. આના ઉપર જે છે તે અત્યારે કોઈ ટેક્સ, કોઈ ચાર્જ લગાડવામાં નહીં આવે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું. જો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો નવા નિયમો જાહેર થઈ જવાના છે. ખાસ આ સમાચાર જાણી લેજો. જ્યાં મિત્રો LPG ગેસ સિલિન્ડર જો તમે રાંધણ ગેસ તરીકે વાપરતા હોય તો 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. નવા નિયમો ખાસ જાણજો. સૌથી પહેલો મિત્રો તો તમે નિયમ જાણો છો કે KYC કરાવવું પડશે. જો તમે નથી કરાવ્યું તો તમને ગેસ સિલિન્ડર નહીં મળે. બીજો મોટો નિયમ છે કે મિત્રો હવે તમારી OTP ની ચકાસણી કરવામાં આવી શકે. એટલે કે મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે જ્યારે તમે મિત્રો ગેસ સિલિન્ડર બુક કરાવો છો ને ત્યારે જ્યારે તમારા ઘરે ગેસ સિલિન્ડર દેવા આવે છે, તે વ્યક્તિ મિત્રો તમારી પાસેથી 6 આંકડાનો OTP નંબર માંગશે કે જે તમારા મેસેજની અંદર આવ્યો હશે, ફોનની અંદર. તમે મિત્રો એ 6 આંકડાનો OTP આપશો તો જ તમને મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવામાં આવશે. આનાથી છેતરપિંડીની શક્યતા ઘટશે અને જે કાળા બજારીમાં ગેસ સિલિન્ડર વહેંચાય છે તેની સંખ્યામાં પણ ઘટાડો કરવા માટે નિર્ણય લીધો છે. ત્રીજો મોટો ફેરફાર થશે કે મિત્રો સબસિડીમાં ફેરફાર થયો છે. ગેસ સિલિન્ડરની સબસિડી જે છે તે હવે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કોઈને મિત્રો બેંક ખાતા સિવાય બીજે સબસિડી નહીં મળે. આનાથી નકલી લાભાર્થીઓ પણ અટકી જશે. ચોથો ફેરફાર એ થયો છે કે મિત્રો ગેસ સિલિન્ડરની હવે મર્યાદા રહેશે. એટલે કે તમને 1 મહિનામાં માત્ર ને માત્ર 2 સિલિન્ડર જ હવે બુક કરાવી શકશો. 2 થી વધારે ગેસ સિલિન્ડર 1 મહિનાની અંદર બુક નહીં થાય. અને મિત્રો 5મો ફેરફાર એ છે કે ગેસ સિલિન્ડરની અંદર એક ચિપ મૂકવામાં આવશે, સ્માર્ટ ચિપ, અને એ ચિપની અંદર મિત્રો ગેસ સિલિન્ડરની તમામ વિગત હશે. એટલે કે ગેસ સિલિન્ડર કેટલી વાર વપરાયો છે, કેટલી વાર રિફિલ કરવામાં આવ્યો છે અને વપરાશ જેવા વિતરણ જેવી માહિતી ગેસ સિલિન્ડરની આ ચિપ ઉપર લખેલી આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં એક મોટો ચિંતાનો વિષય બન્યો લોન. જી હા મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મોટા ભાગના લોકો અત્યારે લોન લઈ રહ્યા છે. ત્યારે આ એક હવે ચિંતાનો વિષય બની રહ્યો છે. કારણ કે મિત્રો એક રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાં ગુજરાતનું જેટલું બજેટ છે તેટલી જ મિત્રો બીજી તરફ લોકોએ લોન લીધેલી છે. આનાથી તમે વિચારી શકો કે રાજ્યની સ્થિતિ કેટલી ખરાબ હશે. કારણ કે જેટલું સરકાર આખા વર્ષનું બજેટ ફાળવે છે, સામે બીજી કોર એટલી જ લોકો લોન લઈ રહ્યા છે. વિકસિત ગુજરાત મિત્રો જાણે ધીરે ધીરે દેવાદાર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે મિત્રો જાણીએ તો હવે જાહેર દેવું ખૂબ જ વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. વિકાસના નામે મિત્રો સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેવું જે વધી રહ્યું છે તેની પાછળ અનેકો કારણ છે. મુખ્ય કારણ એ છે કે મિત્રો હમણાં છેલ્લા 2-3 વર્ષમાં જે છે તે મંદીઓ જોવા મળી છે ઉદ્યોગોની અંદર. કારણ કે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને કારણે યુદ્ધ મિત્રો જે ઇઝરાયલ રશિયાનું યુદ્ધ થયું, ત્યાર પછી મિત્રો યુક્રેન વગેરે જેવા યુદ્ધો થયા, તેને કારણે માર્કેટમાં તેની અસર પડી અને લોકો મંદીનો સામનો કરી રહ્યા છે. બીજું કારણ એ છે કે મિત્રો ખેડૂતોને પણ જે છે તે લગાતાર હમણાં કેટલાક વર્ષોથી વાવાઝોડા અને વરસાદને કારણે કુદરતી નુકસાન જઈ રહ્યું છે, જેથી ખેડૂતો પણ વધારે લોન લઈ રહ્યા છે. અને બાકી પણ ઘણા બધા લોકો હમણાં મિત્રો જે છે તે મંદીની અસરને કારણે લોકોનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ મિત્રો લોનનો સહારો લઈ રહ્યા છે. આ કારણ છે કે ગુજરાતમાં લગાતાર લોન અને દેવાના આંકડાઓ વધી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગામડે મોટો ફાયદો મળી રહ્યો છે. ખુશખબર ભર્યા સમાચાર. જો તમે પણ ગામડે રહો છો તો હવે તમારે મિત્રો નાના મોટા સરકારી કામો માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ નહીં જવું પડે. કારણ કે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને ગામડેથી જ આપવામાં આવશે. જેને લઈને મિત્રો તમારી પાસેથી માત્ર મામૂલી 20 રૂપિયાની ફીસ લેવામાં આવશે. 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. એટલે કે જો તમારે નાનું મોટું કોઈ સરકારી કામ
પતાવવું હોય તો પહેલા તમારે તાલુકા જિલ્લા લેવલે જવું પડતું હતું, પરંતુ હવે મિત્રો તમારા ગામડેથી જ આ બધા કામો થઈ જશે, તો ગામડે મોટી ભેટ મળી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો આ રીતે અરજી કરો અને મેળવો 15,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને તમને પણ હવે 15,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. દરેક લોકો મિત્રો આ યોજના વિશે જાણે અને ખાસ કરીને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ અરજી કરી શકો. જી હા મિત્રો, પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની શરૂઆત જે છે તે ભારતને વિકસિત બનાવવા માટે કરવામાં આવી હતી. આ યોજના માટે મિત્રો 1 લાખ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે, જે દેશના લાખો લોકોને આપવામાં આવશે. આનાથી મિત્રો 3.5 કરોડ યુવાઓ માટે રોજગારીની તકો પણ ઊભી કરવામાં આવશે અને તેમને સોશિયલ સિક્યુરિટી પણ મળશે. આ વર્ષે મિત્રો 1 જુલાઈએ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે. હવે મિત્રો આ યોજનાને લઈને 25 જુલાઈએ મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલયે આનું જાહેરાત કરી હતી અને 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 સુધીની જે છે તે મિત્રો આ યોજના છે. આ માટે મિત્રો સરકારે 99,446 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે અને આ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે, જે મિત્રો દેશના યુવાઓને આપવામાં આવશે. દરેક યુવાઓને જે છે તે પ્રથમ નોકરી બદલ 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે જો તમે પણ મિત્રો નોકરી કરો છો, તમારી નોકરી બદલ સરકાર જે છે આ યોજનામાં તમને 15,000 રૂપિયા આપશે અને તેના માટે 1 લાખ કરોડ રૂપિયા પણ સરકારે ફાળવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. 1 તારીખથી જ મિત્રો 1,000 રૂપિયા મળી રહ્યા છે. તો જો તમે નથી લઈ રહ્યા તો અત્યારે જ ફોર્મ ભરી દેજો. કેન્દ્ર સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આપી છે. જાહેરાત કરી છે કે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની સરકાર સહાય આપશે. મિત્રો તમે જાણો છો કે રાશન કાર્ડની અંદર માત્ર મફત રાશન નહીં, હવે 1,000 રૂપિયા પણ આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશનની સાથે નાણાકીય સહાય પણ મળી શકે. 1 જૂન 2025 આ નિર્ણય લીધેલો છે. અરજદાર રેશન કાર્ડ ધારકો ફરજિયાત છે અને વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. તો જ મિત્રો તમને જે છે તે દર મહિને 1,000 રૂપિયા રાશન કાર્ડ ઉપર મળશે અને રેશન કાર્ડનું ખાસ KYC કરાવેલું હોવું જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યુદ્ધ હવે ગમે ત્યારે થઈ શકે તો તૈયારી રાખવી પડશે. ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને મિત્રો ફરી એકવાર નવા સમાચાર અમેરિકન દ્વારા સામે આપવામાં આવ્યા. અમેરિકા દ્વારા મિત્રો એક મોટી ચેતવણી આપવામાં આવી. ભારત અને પાકિસ્તાન ઉપર જે નજર રાખેલી છે અમેરિકાએ, તેના દ્વારા તેમને જાણવા મળ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે કંઈ પણ સારું થઈ રહ્યું નથી અને મિત્રો ગમે ત્યારે જે છે તે યુદ્ધની શરૂઆત કરી દેવામાં આવી શકે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવો વધી રહ્યા છે. યુદ્ધ વિરામ જે કરવામાં આવ્યું હતું 18 મે દરમિયાન, ત્યાર પછી પણ મિત્રો જે છે તે સંબંધો સુધર્યા નથી અને મિત્રો અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો જે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે તે પણ મિત્રો તેની અસરો જોવા મળી શકે. સાથે જ અમેરિકાના રૂબિયો નામના મિત્રો ત્યાંના જે મંત્રી છે તેમણે કહ્યું કે સંઘર્ષ વિરામ સમજૂતી થોડા જ સમયમાં તૂટી શકે અને ગમે ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો શું ગુજરાતમાં ફરી એકવાર આંદોલન થવા જઈ રહ્યું છે, કારણ કે મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. જ્યાં મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા ઉપર આસપાસ સ્થાનિકો અને ખેડૂતોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી કરી અને મિત્રો તે આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં લોકો, ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિકો ભેગા થયા હતા. ત્યારે 2 કિલોમીટર લાંબી પગપાળા મિત્રો જે છે તે એક મહારેલી યોજી. ત્યારે ગામોના લોકોએ મિત્રો ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી. ત્યાં મિત્રો તેમના લોકોએ કહ્યું કે કોઈએ ટોલ ટેક્સ નહીં આપવો તેવી જાહેરાત કરીને ટોલ ટેક્સના અધિકારીઓને 15 દિવસનું અલ્ટિમેટમ આપીને ચીમકી ઉચ્ચારી અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ, ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને રસ્તાઓ બ્લોક કરશે, ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ધમકી અને ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના લોકો માટે હવે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે આટલી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે જેની અસર તમારા ખિસ્સા ઉપર પડશે. કારણ કે હવે દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે લોકો ખરીદી કરવા જશે. ત્યારે મિત્રો વસ્તુઓ તમને હવે સસ્તી મળી જવાની છે, કારણ કે નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ ભેટ આપી છે. GST દરોમાં ઘટાડો કરવામાં આવશે તેવું મોદીજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો કઈ વસ્તુઓ તમને સસ્તી થઈ શકે તેના વિશે વાત કરીએ તો પહેલા તો મિત્રો જે ઘર વખરીની વસ્તુઓ છે, જે મિત્રો
રોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓ જેમ કે વાળમાં નાખવાનું તેલ, ટૂથપેસ્ટ, સાબુ, પાવડર, પ્રોસેસ ફૂડ, ફ્રોઝન શાકભાજી, દૂધ, નાસ્તો, કમ્પ્યુટર, મોબાઈલ, ગીઝર, પ્રેશર કુકર, વેક્યુમ ક્લીનર, વોટર ફિલ્ટર, લોખંડ, સાયકલ, વાસણો, બેર્બીક્યુ, તેની સાથે સાથે મિત્રો ગ્લોસ એટલે કે કાચની વસ્તુઓથી લઈને ખેતીની વસ્તુઓ જેમ કે મિત્રો કૃષિ સાધનો જેટલા હોય છે તેની સાથે સાથે HIV ડાયગ્નોસ્ટિક કિટ, આટલી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે. બીજા નંબર પર જે મિત્રો મોટી વસ્તુઓ છે જેમ કે AC, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, મોટરસાયકલ સીટ, કારનો વીમો એટલે કે ઇન્સ્યોરન્સ, પ્લાસ્ટિકની મિત્રો કેટલીક મોટી વસ્તુઓ, સાથે જ પ્રોટીન કન્ટેનર, એલ્યુમિનિયમ ફોઇલ અને ખાંડની ચાસણી જેવી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે, કારણ કે આના ઉપર જે GST દરો છે તે ઘટાડવામાં આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ. તો મિત્રો ફોન વાપરો છો તો સાવચેત થઈ જજો. વોટ્સએપ પણ વાપરતા હોય તો સાવચેત થઈ જજો, કારણ કે નવી સાવચેતી રાખવી પડશે, નહીતર ફોન જે છે તે મિત્રો તમારું બેંક બેલેન્સ સાફ કરી દેશે. જ્યાં મિત્રો તમને ઘણા સમયથી આ સૂચના આપવામાં આવી રહી છે, પરંતુ હવે જે છે તે નવી પદ્ધતિ લૂંટવાની સામે આવી છે. સોશિયલ મીડિયા ઉપર મિત્રો અત્યારે જમાનો છે ઓનલાઈન વોટ્સએપ અને ફેસબુક વાપરવાનો. તેની વચ્ચે જો તમે પણ ફોન વાપરો છો તો તમારે મિત્રો જે છે તે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો આવી આડાઅવળી જગ્યાએ પણ તમે ક્લિક કરી દેશો તો સીધું તમારું બેંક બેલેન્સ ખાલી થઈ જશે. શું ધ્યાન રાખવું પડશે? તો મિત્રો સૌથી પહેલા તો યુઝર છે તેમને મિત્રો કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર અને ચેટિંગ એટલે કે કોઈ સાથે મિત્રો તમે ફોનમાં વાત કરો છો, તમારા ફોનની અંદર કોઈ મેસેજ મોકલવામાં આવે છે અથવા કોઈ ફાઇલ ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ મિત્રો અજાણી વ્યક્તિ તરફથી જે કંઈ પણ વસ્તુ મોકલવામાં આવે છે તે ખોલવી નહીં. મેસેજ આવે તો પણ મિત્રો તેનો જવાબ આપવો નહીં, કારણ કે અત્યારે સાયબર ક્રાઇમની દુનિયામાં યુઝરે અલગ અલગ રીતો વિકસાવી છે લોકોને છેતરવા માટે. હેકર જે છે તે મિત્રો તમારી સાચી માહિતી મેળવીને બેંક ખાતું પણ હેક કરી લેશે અને તમારા બેંકમાં પડેલા બધા પૈસા જે છે તે મિત્રો લૂંટી લેવામાં આવશે. તો ખાસ સાવચેત રહેવું. જો ફોન વાપરો છો તો સૌથી પહેલા તો અજાણ્યા કોઈ પણ ફોન કે મેસેજનો જવાબ આપવો નહીં. તમને જો કોઈ લાલચ આપવામાં આવે કે તમે લોટરી જીત્યા છો, જેકપોટ જીત્યા છો અને આ OTP તમારી પાસે માંગવામાં આવે, તેમાં પણ ફસાવું નહીં, કારણ કે કોઈ લોટરી કે કોઈ જેકપોટ ઓનલાઈન મિત્રો જે છે તે વાતચીત થતી નથી. તો આવી કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે મિથ્યામાં પડવું નહીં, નહીતર બેંક બેલેન્સ ખાલી થઈ જશે અને પછી મિત્રો જે છે તમે કંઈ કરી પણ નહીં શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ. તો મોદી રાજમાં વધી મોંઘવારી તેવું કહેવામાં આવ્યું રાહુલ ગાંધી દ્વારા. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને છેલ્લા 11 વર્ષથી ભારતની અંદર કેન્દ્રની અંદર જે છે તે NDAની ભાજપ સરકાર છે, ત્યારે મોંઘવારી મામલે મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. પહેલા પેટ્રોલ 30 રૂપિયા લીટર, પહેલા પેટ્રોલ જે છે તે 66 રૂપિયા લીટર મળતું હતું, હવે 97 લીટર એટલે કે 30 રૂપિયા વધ્યા છે. ડીઝલમાં પણ જે છે તે 30 રૂપિયા વધી ગયા છે. સિલિન્ડર પહેલા 400 રૂપિયાનો મળતો હતો, હવે 800 પહોંચ્યો છે. બીજી તરફ મિત્રો ઘઉંનો લોટ જે છે તે 20 રૂપિયાનો મળતો હતો, હવે તે પણ ડબલ થઈને 40 પહોંચ્યો છે. કઠોળ પણ મિત્રો ડબલ ભાવ થઈ ચૂક્યા છે. દૂધ પહેલા 30 લીટર હતું, હવે 66 થઈ ચૂક્યું છે. આમ લગાતાર દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું નિવેદન રાહુલ ગાંધી દ્વારા ટ્વિટરમાં લખવામાં આવ્યું હતું. આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ. તો હવે સરકાર 1000 રૂપિયામાં ગરીબોને ટેબ્લેટ આપશે. જી હા મિત્રો, તમારા બાળકો માટે પણ તમે અરજી કરી શકો અને ટેબ્લેટ મેળવી શકો. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર જે છે તે બાળકો કે જે શાળા કોલેજોમાં ભણી રહ્યા છે તેમને ટેબ્લેટ હવે 1000 રૂપિયામાં આપશે, કે જે 10,000ની કિંમતોના ટેબ્લેટ છે. એટલે કે મિત્રો જે મોટી સ્ક્રીનવાળા મોબાઈલ ફોન આવે છે જેને આપણે ટેબ્લેટ કહીએ છીએ, તે હવે વિદ્યાર્થીઓને સરકાર આપશે માત્ર 1000 રૂપિયામાં. તે હેઠળ મિત્રો તમને જણાવી દઈએ તો 200 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એ હેઠળ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે ગુજરાતના, તેમને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. અને મિત્રો તમને જણાવી દીધું આ નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર 1000 રૂપિયાની અંદર આપવામાં આવશે. તો 12 પાસ કરેલા અને કોલેજની અંદર મિત્રો પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો તમારા બાળકો પણ આ રીતના ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમે પણ મિત્રો આ ફોર્મ ભરી શકો અને 1000 રૂપિયામાં ટેબ્લેટ તમારા બાળકો માટે પણ મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હીરા ઉદ્યોગ માટે જે છે તે સ્થિતિ લગાતાર ખરાબ બની રહી છે. આવનારો સમય આનાથી પણ ભારે હોઈ શકે. જ્યાં મિત્રો હીરા ઉદ્યોગને લઈને જે છે તે સમસ્યા વધી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર થયેલું છે, જેમાં સૌથી મોટું રાજ્ય મિત્રો સૌથી મોટું શહેર સુરત અને સૌરાષ્ટ્ર મિત્રો જે છે તે હીરા ઉદ્યોગની અંદર ઝપેટામાં આવ્યું છે. કારણ કે જે મિત્રો યુદ્ધ થયા અને ટેરિફ લાગ્યા, આ બધી અસર મિત્રો જે છે તે હીરા ઉદ્યોગમાં સૌથી વધારે પડી છે. તેને કારણે મિત્રો પરિણામ એ આવ્યું છે કે ભાવનગરની અંદર
અંદર અને મહુવાની અંદર 150 થી 200 જેટલા કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો હીરાના જેટલા પણ કારીગરો છે તે હવે હીરા છોડીને ખેતી, દુકાનદારી અને મજૂરી જેવા વિવિધ વ્યવસાયો તરફ મિત્રો આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત નાના મોટા અનેક હીરાના કારખાનાઓ પણ બંધ થઈ રહ્યા છે. મોટા મોટા જે મિત્રો કારખાનાઓ છે તે અત્યારે જે છે તે મિત્રો આ મંદીની અંદર સર્વાઈવ કરી રહ્યા છે. બાકી નાના મોટા જે કારખાનાઓ છે તે અત્યારે બંધ થઈ રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ દ્વારા જે છે તે ભવિષ્યમાં જો વધારે ટેરિફ લાદવામાં આવશે તો સ્થિતિ વધારે ખરાબ બની શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને મળશે હવે 15 લાખ રૂપિયાની સહાય. જી હા દર્શક મિત્રો, ખેડૂતોને 1 લાખ, 2 લાખ, 3 લાખ કે નહીં, સીધી 15 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી પ્રધાનમંત્રી FPO યોજના અંતર્ગત જે છે તે મિત્રો આપવામાં આવશે. જ્યાં તમને જણાવી દઈએ મિત્રો, તમને ખબર ના હોય આ યોજના વિશે, તો આ યોજના કેવા ખેડૂતો માટે છે કે જે કંઈ નવો કૃષિ બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા માંગે છે. મિત્રો તમે જાણો છો કે ખેડૂતો પણ હવે નવો ધંધો બિઝનેસ શરૂ કરીને અત્યારે આગળ વધી રહ્યા છે. ગઈકાલે મિત્રો એક સર્વે સામે આવ્યો, જેમાં એક ખેડૂત કંટોલા વેચીને 80 લાખનો બિઝનેસ કરીને આગળ વધ્યો છે 1 વર્ષમાં. તો તમે પણ મિત્રો આવું કંઈક નવું કરી શકો, નવો ધંધો બિઝનેસ કરી શકો. તે માટે જો તમારી પાસે રોકાણ કરવા પૈસા નથી તો સરકાર પ્રધાનમંત્રી FPO યોજના અંતર્ગત ખેડૂતોને 15 લાખ રૂપિયા